નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સમાં નિશ્ચયક ચેપ્ટરમાં એકદમ એન્ડ પરનો આ છેલ્લો વિડીયો આપણો પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરીએ છીએ. આગળ વધીએ દાખલા નંબર 15 પર. તો દાખલા નંબર 15ની અંદર આપણને એક નિશ્ચયક આપેલો છે અને આપેલા આ નિશ્ચયકની વેલ્યુ આપણે 0 સાબિત કરવી છે, રાઈટ. તો ચલો ડાબી બાજુના નિશ્ચયક જે આપેલ છે એને આપણે LHS કહી દઈએ અને આગળ વધીએ. તો સાઇન આલ્ફા, કોસ આલ્ફા અને ફોર્મ્યુલા અહીંયા આવશે કોસ આલ્ફા પ્લસ બીટાનું, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. ચલો રેડી. એવી જ રીતે સાઇન બીટા અહીંયા આવશે કોસ બીટા, અહીંયા પણ ફોર્મ્યુલા લગાડી દઈએ કોસ બીટા ઇન્ટુ કોસ ડેલ્ટા માઇનસ સાઇન બીટા ઇન્ટુ સાઇન ડેલ્ટા. ચલો ત્યારબાદ સાઇન ગેમા કોસ ગેમા, અહીંયા ફોર્મ્યુલા આવશે કોસ ગેમા ઇન્ટુ કોસ ડેલ્ટા માઇનસ સાઇન ગેમા ઇન્ટુ સાઇન ડેલ્ટા. ચલો આ થયું પહેલું સ્ટેપ. ઓકે, હવે ધ્યાનથી સમજો. એકદમ ઇઝી દાખલો છે. કારણ શું, તમે એક વસ્તુ અહીંયા જોઈ શકો છો કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા આ ત્રીજા સ્તંભમાં આપણને ક્યાં દેખાય? તો કે અહીંયા દેખાય છે, રાઈટ. એવી રીતે સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગેમા એ આપણને અહીંયા દેખાય છે. હવે કરવાનું છે શું, સમજીએ શું કરવું પડશે આપણે. તો કે સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગેમા તો છે જ. વન મિનિટ. એક નાની ભૂલ છે ભાઈ જરા. અહીંયા પણ ડેલ્ટા છે એટલા માટે ભાઈ જોઈ શકાય, કારણ કે અહીંયા પણ ડેલ્ટા, અહીંયા બી ડેલ્ટા, તો અહીંયા બી ડેલ્ટા હોવાની શક્યતા હતી. મને ડાઉટ હતો, ચેક કરી લીધું, રકમ લખવામાં આપણી ભૂલ હતી, રાઈટ. તો કોસ આલ્ફા તો અહીંયા કોસ ડેલ્ટા થઈ જશે માઇનસ સાઇન આલ્ફા અને સાઇન ડેલ્ટા થઈ જશે. ચલો રેડી, ચલો કમ્પ્લીટ. તો હવે શું થશે કે ભાઈ તમે એક વસ્તુ જોઈ શકો છો, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા છે એ બધા જોડે કોસ ડેલ્ટા, કોસ ડેલ્ટા, કોસ ડેલ્ટા છે કે નહીં. કહેવાનો મતલબ શું થયો કે જો મારે આ પદને દૂર કરવું હોય, આ પદ જે છે એ બધી જગ્યાએ મારે 0 લઈ આવવો હોય તો શું કરવું પડે? તો કે બીજા સ્તંભને કોસ ડેલ્ટા વડે ગુણી ત્રીજા સ્તંભમાંથી માઇનસ કરવા પડે. એમ આઈ રાઈટ? યસ. ચલો અહીંયા જોઈએ. સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગેમા તો ઓલરેડી છે અને ઓલરેડી માઇનસ ફોર્મમાં છે, તો મતલબ કે આમાં એડ કરવા પડશે. પ્લસ કરી દઈશું, સાઇન ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કરી પહેલા સ્તંભને અને એડ કરી દઈએ તો પણ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે આપણું કામ થઈ ગયું. તો હવે જે કંઈ પણ ફેરફાર કરવાના છે એ સમજાવું, ધ્યાન આપજો. કે તો ભાઈ ફેરફારમાં શું થશે? તો કે જે કંઈ ફેરફાર કરશો એ ત્રીજા સ્તંભમાં ફેરફાર છે. C3 ચેન્જીસ 2. તો C3માં શું કરવું પડશે? તો C3 પહેલાં એમને એમ રહેશે, બરાબર. એમાં આપણે શું કરશું? એમાં આપણે ઉમેરશું. શું ઉમેરશું? આ માઇનસવાળું પદ છે એમાં કંઈક ઉમેરી દઈએ. કોને ઉમેરીએ? તો કે પહેલા સ્તંભને કેટલા વડે મલ્ટીપ્લાય કરીને? સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગેમા આ ત્રણને સાઇન ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કરી નાખો. મતલબ કે પહેલા સ્તંભને સાઇન ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કરી, પહેલા સ્તંભને સાઇન ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કરી અને ત્રીજા સ્તંભમાં ઉમેરવામાં આવે. ઓકે, હવે આ વસ્તુને બાદ કરીએ તો આમાંથી 0 થઈ જાય. આ વસ્તુને બાદ કરવી છે તો આ વસ્તુ બનશે કઈ રીતે? તો કે બીજા સ્તંભને, તો માઇનસ બીજા સ્તંભને શેનાથી મલ્ટીપ્લાય કરવા પડશે? કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા એને શેનાથી મલ્ટીપ્લાય કરવા પડે? કોસ ડેલ્ટાથી. તો જોજો આ પ્રોસેસ એક કરીએ ને તો આપણું ત્રીજો સ્તંભ 0 થઈ જશે. ત્રીજો સ્તંભ તો એમનો એમ જ છે. એમાં આપણે ઉમેરીએ. શું ઉમેરીએ? પહેલા સ્તંભને સાઇન ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી અને આમાં ઉમેરી દઈએ ત્રીજા સ્તંભમાં, એટલે થઈ શું થઈ જશે? તો કે ભાઈ આ વસ્તુ કેન્સલ થઈ જશે. ચલો હવે આ વસ્તુને કેન્સલ કરવા માટે હું બીજા સ્તંભને કોસ ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી અને માઇનસ કરું તો આ વસ્તુ પણ કેન્સલ થઈ. મતલબ કે હવે થશે શું? साइन अल्फा साइन बीटा
અને સાઇન ગેમા. આ તો એમને જ છે પહેલો સ્તંભ. બીજો સ્તંભ એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા. ચલો રેડી. અહીંયા તો શું થાય, આ વસ્તુ એમની એમ રાખો અને પછી આ વડે મલ્ટીપ્લાય કરીને ઉમેરો અને આ માઇનસ કરો એટલે અહીંયા શું થઈ ગયા 0, 0 અને 0 થઈ ગયા. હવે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના તમામ ઘટક જો શૂન્ય હોય તો આન્સર કેવું મળે આપણને? 0 મળે. અને આપણે અહીંયા આપણને સાબિતી મળે છે. ચલો રાઈટ, એકદમ રેડી. અને હજુ પણ કોઈને ડાઉટ હોય કે 0, 0, 0 કેમ આવ્યો એને સમજાવવા માટે પ્રયત્ન કરું તો C3 માં ફેરફાર એટલે C3 પહેલાં એમને એમ લખવાના. ચલો લખી નાખીએ આપણે. કોસ આલ્ફા ઇન્ટુ કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ડેલ્ટા. ચલો લખી નાખ્યા. પછી શું કરવાનું? પહેલા સ્તંભને સાઇન ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી ઉમેરો. પહેલા સ્તંભને સાઇન ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી ઉમેરો પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ડેલ્ટા. પછી શું કરવાનું છે? બીજા સ્તંભને કોસ ડેલ્ટાથી મલ્ટીપ્લાય કરી માઇનસ કરો. બીજા સ્તંભને માઇનસ કરવાના. કોનાથી મલ્ટીપ્લાય કરીને? કોસ ડેલ્ટાથી. તમે ચેક કરો, કોસ આલ્ફા કોસ ડેલ્ટા કેન્સલ, માઇનસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા પ્લસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા. આ થઈ ગયું શું? 0. અહીંયા 0 આવી ગયા છે. રેડી. તો આવી જ રીતે બીજા અને ત્રીજા હારના ઘટક માટે થશે. ઓકે, તો આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરી શીખ્યા એકદમ ઇઝીલી. તો હવે તમે નોટ ડાઉન કરી, વિડીયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 16 જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 પર આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 16 શું કહે છે? સમીકરણ સહતિનો ઉકેલ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આખું એક સ્વાધ્યાય સમીકરણ સહતિના ઉકેલ માટેનો અભ્યાસ કરી ગયા. શું હશે એમાં? તો કે આપણને 3 સમીકરણ આપ્યા હોય આ સમીકરણ માટે. તો આ સમીકરણને આપણે સૌ પ્રથમ શું કરીએ? ax = b સ્વરૂપમાં રજૂ કરીએ. આ શું છે? એ છે એક મેટ્રિક્સ છે, એક્સ પણ એક મેટ્રિક્સ છે અને બી પણ એક મેટ્રિક્સ છે. તો આપેલા ત્રણેય સમીકરણને ax = b સ્વરૂપે રજૂ કરીએ છીએ કે જેમાંનો એ શું દર્શાવે છે? તો કે સમીકરણના x, y અને z આ ત્રણેયના સહગુણકો દર્શાવતો શ્રેણિક એટલે કે શ્રેણિક એ. x શું હોય? કે ચલ દર્શાવતો શ્રેણિક હોય. 2x2 મેટ્રિક્સ હોય તો xy ચલ હોય, 3x3 હોય તો xy z, આ રીતે 3 ચલ હશે. અને જે બી શું દર્શાવે છે? તો કે ભાઈ સમીકરણની જે જમણી સાઈડ જે ડિજિટ છે, અચળ છે, એ અચળ દર્શાવતો શ્રેણિક એટલે કે બી. તો પહેલું કામ આપણું શું હોય? સમીકરણને ax = b સ્વરૂપે રજૂ કરવું. ઉકેલ મેળવવાની વાત આવે એટલે કે આપણે x મેળવવાનો હોય તો x = a ઇન્વર્સ * b થાય. મતલબ કે આ જે એ મેટ્રિક્સ છે એનો આપણે વ્યસ્ત મેળવવો પડે અને વ્યસ્ત મળી જાય તો ઈ મેટ્રિક્સ અને બી મેટ્રિક્સ બંનેનું શું કરવું પડે? મલ્ટિપ્લિકેશન કરવું પડે. એટલે આપણને ફરીથી એક મેટ્રિક્સ મળે. અહીંયા એક્સ મેટ્રિક્સ છે એટલે કે એની અંદર એક્સ, વાય અને ઝેડ હોય. સામસામે કમ્પેર કરો એટલે એક્સ, વાય અને ઝેડની આપણને કિંમત મળે કે જેને આપણે સમીકરણ સહતિનો ઉકેલ મેળવ્યો છે ને એમ કહેવાય. આ બધું આગળ આપણે અભ્યાસ કરી ગયા બહુ સારી રીતે. માત્ર એના રિવિઝન સ્વરૂપે આપણને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં એક દાખલો આપ્યો છે અને થોડાક ફેરફાર સાથે આપ્યો છે. શું છે એનો ફેરફાર જોઈએ આપણે. અત્યાર સુધીના દાખલાઓમાં આપણને ડાયરેક્ટલી સમીકરણ આપી દીધા એકદમ ઇઝીલી. પણ અહીંયા થોડો ફેરફાર એવો છે કે ભાઈ બધી જગ્યાએ એક્સ, વાય અને ઝેડ છે ને એ અંશમાં હોય, પરંતુ અહીંયા જોઈ શકો છો એક્સ, વાય, ઝેડ ક્યાં છે? છેદમાં છે. 1/x, 1/y, 1/z ના ફોર્મમાં છે. ત્યાં શું હોય? એક્સ, વાય, ઝેડના ફોર્મમાં હોય. તો આ આપણી મેથડ પ્રમાણે કંઈક અલગ છે, તો એને કંઈક ફેરવવું પડશે, બદલાવવું પડશે. તો જોઈએ. x ને આપણે a નામ આપી દઈએ, 1/y ને આપણે b નામ આપી દઈએ, 1/z ને આપણે c લેતા 1/x = a લઈ લો, 1/y = b લઈ લો, 1/z = c લઈ લો તો થશે શું? જુઓ અહીંયા 1/x = a આવી જશે એટલે શું થયા? 2x + 3y + 10 સોરી y નહીં બટ શું આવશે? 3b + 10c = 4. સોરી અહીંયા x નહીં આવે ભાઈ. 2a + 3b + 10c = 4. 4a - 6b + 5c = 1. 6a + 9b - 20c = 2. તો આ રીતે આપણને 3 સમીકરણ મળી ગયા. અને હવે આ 3 સમીકરણ આપણે જે ભણ્યા એ જ મેથડથી સોલ્વ કરવાના છે, કશું નવું નથી.
લખશું કે ઉપરયુક્ત સમીકરણને ax બરાબર b દ્વારા દર્શાવતા, તેથી એ મેટ્રિક્સ આપણને શું મળે છે સમજો. સહગુણક શું છે? 2 3 10 4 -6 5 6 9 -20. ચલો આ એ મેટ્રિક્સ થયું. એક્સ મેટ્રિક્સ તરીકે શું છે? અચળ કોણ છે અહીંયા? એ બી સી. અને બી તરીકે શું આવે છે? સોરી, અચળ નહીં, સહગુણ. ચલ સ્વરૂપે શું છે? તો કે ચલ સ્વરૂપે એબીસી. અને હવે અચળ સ્વરૂપે શું મળે છે? 4 1 2. ચલો આપણે પાસે એ એક્સ બરાબર બી એટલે કે 3 3 મેટ્રિક્સ મળી ગયા. હવે સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવા માટે એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી પરથી એ ઇન્વર્સ મેળવવા માટે એડજસ્ટમેન્ટ determination of A અને એડજસ્ટમેન્ટ ઓફ A મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સમીકરણ સંહતિના ઉકેલની વાત હતી ત્યારે આપણે 2-3 વસ્તુ ભણ્યા. પહેલું ભણ્યા હતા અનન્ય ઉકેલ મળે. શું ભણ્યા હતા? ખાસ યાદ રાખજો, મોટાભાગના દાખલાઓ કેવા હતા? અનન્ય ઉકેલ માટેના. તો અનન્ય ઉકેલ એટલે શું? તો કે આપેલી સમીકરણ સંહતિમાં રહેલા ચલ એટલે કે એક્સ વાય અને ઝેડના સ્થાને કોઈ માત્ર ને માત્ર એક જ કિંમત આપણને મળે. એક્સની કોઈ એક કિંમત મળે, વાયની કોઈ એક કિંમત મળે, ઝેડની કોઈ એક કિંમત મળે. મતલબ કે આપેલી સમીકરણ સંહતિનો માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. તો આવા ઉકેલ અનન્ય ઉકેલ કહેવાય. કઈ કન્ડિશન હશે ત્યારે અનન્ય ઉકેલ મળશે? તો કે જે આપણે સહગુણક દર્શાવતો શ્રેણિક એ છે એના નિશ્ચાયકની કિંમત જો આપણને 0 ના મળે તો સ્વાભાવિક છે, ફાઇનલ થઈ જાય કે સમીકરણ સંહતિને કેવો ઉકેલ છે? અનન્ય ઉકેલ છે. એના માટે આપણે શું કરીએ? પહેલું કામ શું કરીશું ભાઈ? ડિટર્મિનેશન ઓફ એ એટલે કે એનો નિશ્ચાયક આપણે મેળવીએ. 2 3 10 4 -6 5 6 9 -20. ચલો, આ આપણી પાસે શ્રેણિક છે, એનો નિશ્ચયક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે પહેલાં છે 2. મલ્ટિપ્લિકેશનમાં શું આવશે? સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. -6 × 20 -20 20 6 120 પ્લસ થશે. -9 5 45 120 માંથી 45 જશે. એટલે પહેલાં તો 20 જાય એટલે 100 અને એમાંથી પાછા 25 જાય એટલે 75. એટલે આ આવશે 75. આગળ વધો એટલે ફરજિયાત -3 સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 4 × -20 એટલે -80. ફોર્મ્યુલાના -6 5 30 80 30 110 પણ -110. આગળ વધો +10 થશે. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 9 4 36 થશે. ફોર્મ્યુલાના માઇનસ અને માઇનસ બીજા એટલે -2 પ્લસ 36 + 36 36 થશે. ચલો રેડી. 75 2 150 થાય પ્લસ થાય 11 3 33 એટલે 330 પ્લસ 36 36 72 10 720 થશે. 720 30 750 ને 3 એટલે 1050 અને 150 પ્લસ 10 50 થશે. 11 ને 1 1200 થયા ભૈયા. આ વેલ્યુ આપણને 1200 મળી છે. એટલે હું અહીંયા લખી શકીશ કે therefore determination of A is not equal to 0. તેથી A ઇન્વર્સનું અસ્તિત્વ છે તથા સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે. હવે એડજસ્ટમેન્ટ ઓફ એ મેળવવા પડશે, કારણ કે આપણે એ ઇન્વર્સ મેળવવાનું છે ને, તો જ આપણને એનો ઉકેલ
મળશે. હવે એડજસ્ટમેન્ટ ઓફ એ મેળવવા માટે ચલો દરેક ઘટકના સહઅવયવ લખવા પડશે. એટલા માટે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. ચલો બધા ઘટકના સહઅવયવ લખીએ. શરૂઆત કરીએ 2 થી. 2 નો સહઅવયવ લખવું હોય તો સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, આ બેનું મલ્ટિપ્લિકેશન -20 -6 એટલે +120 -45 એટલે 75 આપણને મળે છે. આગળ વધીએ. 3 માટેનું હમણાં જ આપણે જોયું કેટલું મળે -110. પણ ચેક કરી લઈએ ભાઈ. સ્તંભ કેન્સલ ને હાર કેન્સલ. -80 સમજો, -80 -30 એટલે -110 થાય. પરંતુ આ ક્રોસ ઉપર નથી એટલે એક્સ્ટ્રા માઇનસ આવે એટલે માઇનસ ને +110 થશે. ચલો આગળ વધીએ. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 9 4 36 -36 એટલે 36 + 36 એટલે 72. એક્સ્ટ્રા માઇનસ ના આવે એટલે આ +72 જ મળે. નીચે આવી જાઓ. 4 માટે વિચારો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 3 × -20 એટલે -60 એટલે -90 -60 -90 એટલે -150. આગળ વધીએ. -6 માટે વિચારો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 2 × -20 એટલે -40 અને -60 એટલે -100. અને આ 4 માટે ફરીથી વિચારો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ એટલે -60 -90 એટલે -150. પણ ક્રોસ ઉપર નથી આવતું. ત્યાં જ છે ને ચોકડી મારવાની. ચોકડી ઉપરનો ઘટક હોય તો એક્સ્ટ્રા માઇનસ ના આવે. બાકી એક્સ્ટ્રા માઇનસ આવે તો અહીંયા એક્સ્ટ્રા માઇનસ આવશે ને એટલે આ પ્લસ થઈ જશે. ચલો ભૂલ હતી. 5 માટે વિચારો. સ્તંભ કેન્સલ કરીએ, હાર કેન્સલ કરીએ. 9 2 18 -18 9 2 18 -18 એટલે 0. ક્રોસ ઉપર નથી પણ એક્સ્ટ્રા માઇનસ આવે પણ 0 છે એટલે કોઈ સવાલ નથી. 6 માટે આવી જાઓ. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 5 3 15 અને -60 પણ ફોર્મ્યુલાના માઇનસ એટલે +60. 15 + 60 એટલે 75 થાય. આગળ વધો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 5 2 10 -40 10 -40 એટલે -30. એક્સ્ટ્રા માઇનસ -30 એટલે થઈ જશે +30. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. -6 × 2 એટલે -12 અને 4 3 12 -12 એટલે -24. એક્સ્ટ્રા પણ કંઈ આવશે નહીં. ચલો તો બાળકો આપણે 9 ઘટક માટેના સહઅવયવ મેળવી લીધા. હવે એડજસ્ટમેન્ટ મેળવવું સાવ સરળ છે. તેથી એડજસ્ટમેન્ટ ઓફ એ. ભાઈ એડજસ્ટમેન્ટ કેમ મળે? 9 ઘટકના સહઅવયવને પોતાના સ્થાનમાં ગોઠવી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવાથી આપણને સહઅવયવ શ્રેણિક મળે. તો આ એક શ્રેણિક જ છે, એનો પરિવર્ત મેળવીએ એટલે શું કરીએ? 75 110 72 આ રીતે થઈ જશે. આ હાર હતી, સ્તંભ બનાવ્યો. 150 -100 અને 0. એવી રીતે 75 30 અને -24. તો વિદ્યાર્થી મિત્રો આ થયા એડજસ્ટમેન્ટ ઓફ એ થયા. હે ચલો હવે વાત આવે છે A ઇન્વર્સ મેળવવા માટેની. તેથી A ઇન્વર્સ = 1/determination of A into adjustment of A થશે. (1/1200) into adjustment of A એટલે 75 150 અને 75 110 -100 અને 30 72 0 -24. ચલો આ આપણને મળી ગયા A ઇન્વર્સ. હવે આપણે વાત શું કરવાની છે? ઉકેલ મેળવવા માટેની. તો હવે x બરાબર શું છે? A ઇન્વર્સ ઇન્ટુ B મુજબ.
એ ઇન્વર્સ લખી નાખો એટલે 1/1200 75 150 75 110 -100 30 72 0 -24 આ થયા એ ઇન્વર્સ ઇન્ટુ બી 412. ઘણાને પ્રશ્ન થતો હશે, આ હું આગળના દાખલામાં પણ વાત કરી ગયો છું કે 1/1200 બહાર જ રાખવા, નકામું અંદર મોકલીને કોમ્પ્લેક્સ ફોર્મ નહીં કરવાનું, અઘરું સ્વરૂપ નહીં કરવાનું, સરળ સ્વરૂપ છે એમને એમ રાખો. ઘણાને પ્રશ્ન થાય છે ભાઈ 1/1200 આની યારે મલ્ટીપ્લાય થાય? ના થાય ભાઈ. શા માટે ના થાય સમજાવું તમને હું. મલ્ટિપ્લિકેશન આ રીતે થઈ શકે કે ઇન્ટુ એ ફોર્મ હોય ઇન્ટુ બી ફોર્મ થાય ને તો તમે આ રીતે જૂથના નિયમ પ્રમાણે કરી શકો. તમે આ બેનું મલ્ટિપ્લિકેશન કરો, એને મલ્ટિપ્લિકેશનમાં કે રાખી દો તો ચાલે. ઓકે, તો આપણે એવું જ કરશું. આ મલ્ટિપ્લિકેશનમાં છે, હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ. બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થાય કે ના થાય એના માટેની શરત હતી. શું હતી શરત? તો કે આની કક્ષા શું છે? આગળના શ્રેણિકની કક્ષા 3/3, પાછળના શ્રેણિકની કક્ષા 3 હાર 1 સ્તંભ, અંદરના ઘટક સમાન હોવા જોઈએ. બસ સમાન છે એટલા માટે ગુણાકાર થશે. ઓકે, ગુણાકાર થઈ ગયા પછી પરિણામી શ્રેણિક જે મળે એની કક્ષા શું હશે? તો 2 બારના ઘટક, તો પરિણામી શ્રેણિકની કક્ષા 3/1 હશે. આ બધું તો આપણે આગળ અભ્યાસ કરી ગયા. હવે તો આ બસ છેલ્લો લેક્ચર ચાલુ છે ભાઈ. 3/1 આપણને એક મેટ્રિક્સ મળશે. ચલો ફટાફટ કરીએ મલ્ટિપ્લિકેશન. 75 4 કરો એટલે 75 4 300 થાય, પ્લસ 150 1 150, 75 2 150 થશે. રાઈટ, નીચે આવી જાઓ. 110 4 440 થયા, માઇનસ 100 1 100 થયા, 30 2 60 થશે. 72 ચોખ્ખું એકદમ વિચારજો ભાઈ. 7 ચોખ્ખું 28 એટલે 228. 70 ગુણ્યા 4 કરો એટલે 7 ચોખ્ખું 280 અને 8 બીજા 280 ને 8 288 થયા. 0 હારે મલ્ટીપ્લાય થાય એટલે 0 અને માઇનસ 24 2 એટલે 24 2 48 થશે. ચલો આ શું થશે ભાઈ? 300 150 150 300 300 600 થયા. 440 ને 60 એટલે 500 પૂરા, 100 જાય એટલે 400. 288 માંથી 48 તમે જો માઇનસ કરો ને એટલે આ 0 થયા અને આ 4 થયા અને આ 240 થયા. ચલો રેડી? તો હવે એક્સ ના બદલે શું લખ્યા છે આપણે? ABC લખ્યા છે. તો ABC ઇઝ ઇક્વલ ટુ 1/1200 ને અંદર મલ્ટીપ્લાય કરી દીધો, 600 છેદમાં 1200 આવે એટલે 1/2 આવે, 400 છેદમાં 1200 આવે એટલે 1/3 આવે, અને 240 છેદમાં 1200 જેને કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે, આ તો કેન્સલ જ થઈ ગયું ભાઈ. હે, અને 24 5 120 થાય તો 1/5 આવ્યા કે ના આવ્યા? ચલો ઓકે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે A, B અને C ના બદલે શું લીધેલા છે? 1/x 1/y અને 1/z. તો હું અહીંયા જ તમને એપ્લાય કરી દઉં કે તેથી A બરાબર 1/2, B બરાબર 1/3, C ઇઝ ઇક્વલ ટુ 1/5. એટલા માટે x બરાબર, x એટલે શું છે? 1/a થાય ને, તો આનો વ્યસ્ત થઈ જાય એટલે x ની વેલ્યુ 2 મળે. એવી રીતે y ની વેલ્યુ 3 મળે અને z ની વેલ્યુ આપણને શું મળશે? 5 મળે, કે જે આપણો અનન્ય ઉકેલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કશું નવું હતું નહીં, ફક્ત ને ફક્ત અહીંયા જે સ્ટેપ આપણે કર્યું છે કે ભાઈ x y z છે એ આપણને છેદમાં આપેલા છે, મતલબ કે 1/x 1/y 1/z ના સ્વરૂપમાં હતા. તો એટલા માટે મેં 1/x બરાબર a, b અને c આ રીતે આપણે લઈ અને રેગ્યુલર પ્રોસેસથી દાખલો કમ્પ્લીટ કર્યો અને આપણને ફાઇનલી આન્સર મળે છે 2 3 5. ઓકે, વિડીયો પોઝ કરી ક્વેશ્ચન નોટ ડાઉન કરો, ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાયના 2 કે 3 MCQ જે છે એને આપણે ફટાફટ કમ્પ્લીટ કરી લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ MCQ નંબર 17 જોઈએ, સોલ્વ કરીએ શું કહે છે. જો ABC સમાંતર શ્રેણીમાં હોય, ઓકે, ફક્ત આટલી વાત કરી ત્યાં જ આપણે જોવાનું છે કે ABC સમાંતર શ્રેણીમાં છે.
એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે એપીમાં છે, સમાંતર શ્રેણીમાં છે. તેથી a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2b, ધેરફોર a પ્લસ સી માઇનસ 2b ઇક્વલ ટુ 0 થાય. પહેલી વાત તો આ સાહેબ, આ કેમ ખબર પડે કે આવું પહેલાં કરવાનું? અરે ભાઈ, તમને આટલી તો ખબર છે ને કે a પ્લસ સી બરાબર 2b થાય. સમાંતર શ્રેણી આવે તો એનું કામ શું હોય? આ જ પરિણામનું જ મહત્વ છે ને, આ પરિણામ જ મહત્વનું છે. ઓકે, આ 2b તો મેં અંદરની સાઈડ લીધા છે. શું કામ લીધા એ તમને અમે સમજાશે. ઓકે, હવે જે નિશ્ચાયકમાં એવા તમે કંઈક ફેરફાર કરો કે જેમાં a પ્લસ સી માઇનસ 2b બની જાય. સાહેબ એવો કેમ કરવાનું? કારણ કે એની વેલ્યુ આપણી પાસે છે. એની વેલ્યુ શું છે? એની વેલ્યુ 2b છે, સોરી એની વેલ્યુ 0 છે. એટલા માટે એવું કરવાનું ભાઈ. હે, સમજાય બધાને? ચલો શું કરશું આપણે? જો ભાઈ, એ પહેલી વાત તો એ કે એબીસી જે છે આખું અહીંયા છે, એમાં શું ઉમેરવું પડશે? તો કે સી ઉમેરવા પડશે, અને આ વચ્ચેવાળું માઇનસ કરવું પડશે. રાઈટ? તો એક કામ કરીએ, આપણે ફેરફાર કરશું પહેલી હારમાં. એટલે કે પહેલી હારમાં આપણે ફેરફાર કરીએ. R1માં શું કરશું? કંઈક ઉમેરશું. શું ઉમેરી દઈએ? પહેલી હારમાં ત્રીજી હાર ઉમેરીએ, જરા જોઈએ. જોજો, એટલે શું થશે? x પ્લસ 2a આ પહેલો ઘટક પ્લસ ત્રીજી હાર ઉમેરી એટલે x પ્લસ 2c થયા. એટલે થયું શું? x પ્લસ x 2x થયા. ઓકે, અને બીજી વાત કે એમાંથી આપણે 2 કોમન લઈ લઈએ તો શું થાય? 2 ટાઈમ્સ a પ્લસ સી. હવે સમજો, a પ્લસ સી બની ગયા, માઇનસ 2b કરવા છે તો હવે શું કરીશું? બીજી હારને માઇનસ તો કરવા જ પડશે. બીજી હારને 2 વડે મલ્ટીપ્લાય કરી અને પહેલીમાંથી માઇનસ કરી નાખો. જો 2 વડે બીજી હારને મલ્ટીપ્લાય કરી માઇનસ કરીએ એટલે શું થાય? માઇનસ 2 ટાઈમ્સ R2 એટલે x પ્લસ 2b થયા. એટલે થયું શું? 2x. ઓકે, ચલો ને, આપણે કોમન નથી રાખવા. 2a પ્લસ 2c માઇનસ 2x માઇનસ 2 2 4b થયા. આ 2x તો કેન્સલ થયા. 2a પ્લસ 2c માઇનસ 4b, 2 કોમન લઈ લો, અંદર વધે શું? a પ્લસ સી માઇનસ 2b. તો ભાઈ અહીંયા બની ગયા a પ્લસ સી માઇનસ 2b બની ગયા છે આ પ્રોસેસ કરવાથી. ચલો x પ્લસ 2, હવે ચલો પહેલી હારમાં ફેરફાર થાય એટલે x પ્લસ 2માં x પ્લસ 4 ઉમેરી દો એટલે શું થયા? 2x પ્લસ 6 થયા. માઇનસ 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 2x માઇનસ 6 કેન્સલ એટલે 0 થયા. અહીંયા આવી જાઓ, x પ્લસ 3 x પ્લસ 5 એટલે 2x પ્લસ 8 થયા. માઇનસ 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 2x માઇનસ 8. ચલો કેન્સલ એટલે આ પણ કેવા થઈ ગયા? 0. અહીંયા આવી જાઓ, એની વાત તો મેં કરી દીધી. x પ્લસ 2a પહેલામાં ત્રીજું ઉમેરી દો અને માઇનસ 2 વડે ગુણી અને બીજું બાદ કરો. x પ્લસ x એટલે 2x માઇનસ 2x, x પ્લસ x એટલે 2x અને આ માઇનસ 2x એટલે કેન્સલ. અંદર શું વધે? 2a પ્લસ 2c માઇનસ 4b, 2 કોમન એટલે અંદર વધશે શું? a પ્લસ c માઇનસ 2b વધશે. ચલો રેડી, આનું કામ થયું. હવે બીજી કે ત્રીજી હારમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. આપણો દાખલો જ અહીંયા પૂરો થઈ ગયો. MCQ જ કમ્પ્લીટ થઈ ગયો. તમને બધાને આન્સર પણ હવે ખ્યાલ આવી ગયો હશે કે આન્સર શું હશે. શું કામ ભાઈ આવું કેમ? ખ્યાલ આવ્યો ભાઈ? a પ્લસ સી માઇનસ 2b ની વેલ્યુ 0 છે આપણી પાસે. હવે હું અહીંયા 2 ટાઈમ્સ 0 લખું એના કરતાં શું લખીએ? 0 જ લખશું અને અહીંયા રીઝનમાં દર્શાવી દઈએ. કારણ કે a પ્લસ સી માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ? 0, જેના લીધે 0 થયા અને ફાઇનલી આન્સર આપણને શું મળે છે? 0. એટલા માટે આ આપણો આન્સર થશે. ઓકે, ચલો વિડીયો પોઝ કરી MCQ નોટ ડાઉન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 18મો MCQ જોઈએ. ઓપ્શન આપેલા છે ભાઈ, 4 મેટ્રિક્સ તમને વ્યસ્ત શ્રેણિક સ્વરૂપે આપ્યા છે પણ મેં લખ્યા નથી. ઓકે, આન્સરમાં જ આપણે જોઈ લઈશું. જોઈએ
જો એક્સ વાય ઝેડ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય, મતલબ કે આ એક્સ વાય ઝેડ જે છે ને શૂન્ય નથી પણ શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા છે એવું આપણને પહેલાં જ કહી દીધું છે. ઓકે, એટલે કોઈ ખોટા ડાઉટ કરતા નહીં કે સાહેબ એ શૂન્ય હોય તો શું થાય, પણ કહી દીધું છે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોય તો આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે એકદમ ઇઝી ભાઈ. કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો હોય તો પહેલું કામ આપણું શું હોય, એનો ડિટર્મિનેશન ફાઇન્ડ કરવાનો. એક્સ 0 0 0 વાય 0 0 0 ઝેડ એનો ડિટર્મિનેશન ફાઇન્ડ તમે કરો તો ખ્યાલ આવી જાય. જો કે આપણને તો મને તો અત્યારે પણ ખ્યાલ છે, તમને પણ હવે ખ્યાલ હોઈ જવો જોઈએ કે આ એક્સ વાય ઝેડ જ થાય. પણ એમ છતાં ચલો પ્રોસેસ, એક્સ લઈએ સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, વાય ઝેડ -0 એટલે વાય ઝેડ જ આવશે. આ તો 0 0 જ છે, વાત પૂરી થઈ ગઈ ભાઈ. ડિટર્મિનેશન ઓફ એ એક્સ વાય ઝેડ મળે છે જે 0 નથી, એટલા માટે આને અનન્ય ઉકેલ પણ કહી શકાય, અથવા તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું પણ કહી શકશું. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એ ઇન્વર્સ મેળવવા માટે, એડજસ્ટમેન્ટ ઓફ એ મેળવવા માટે A11 A12 A13 A21 22 23 A31 A32 A33. ચલો બધાના સહઅવયવ મેળવી. પહેલાં એક્સનો સહઅવયવ મેળવવાનો પ્રયત્ન કરો. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, વાય ઝેડ -0 એટલે આવશે વાય ઝેડ. ઓકે, ચોકડી ઉપરનો ઘટક છે એક્સ્ટ્રા માઇનસ નહીં આવે. 0 માટે વિચારો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 0 × z 0 -0 એટલે આ થયા 0. અહીંયા વિચારો, સ્તંભ કેન્સલ અને હાર કેન્સલ, 0 - 0 એટલે આ થયા 0. અહીંયા આવી જાઓ, આ 0 માટે વિચારો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 0 - 0. વાય માટે વિચારો, સ્તંભ કેન્સલ અને હાર કેન્સલ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો એક્સ ઝેડ -0 એટલે આ થયા એક્સ ઝેડ. 0 માટે વિચારો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 0 - 0, 0 - 0 એટલે આ થયા 0, 0 - 0 એટલે આ થયા 0. અને છેલ્લે આના ઝેડ માટે વિચારી લો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, xy - 0 એટલે આ થયા xy. ચલો રેડી, બધા ઘટકના આપણને સહઅવયવ મળી ગયા. તેથી એડજસ્ટમેન્ટ ઓફ એ હવે આપણા માટે ઇઝી છે. કારણ શું, દરેક ઘટકના સહઅવયવને એના એ જ ક્રમમાં ગોઠવી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે વાય ઝેડ 0 0 પછી 0 એક્સ ઝેડ 0 0 0 એક્સ વાય. ચલો તો આ રીતે આપણને મળે છે ભાઈ એડજસ્ટમેન્ટ ઓફ એ. હવે ફોર્મ્યુલા સાવ ઇઝી છે. A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિટર્મિનેશન ઓફ એ ઇન્ટુ એડજસ્ટમેન્ટ ઓફ એ. તો 1 ડિટર્મિનેશન ઓફ એ શું છે ભાઈ, એક્સ વાય ઝેડ. એડજસ્ટમેન્ટ ઓફ એ શું મળ્યા, વાય ઝેડ 0 0 0 એક્સ ઝેડ 0 0 0 એક્સ વાય. ઓપ્શનમાં તમે જ્યારે જોશો ને તો આ પ્રકારે તમને જવાબ નથી આપ્યો. ઓકે, એમાં કંઈક ઇન્વર્સ ફોર્મમાં છે તો કંઈ ચિંતા નથી કરવાની ભાઈ. આ 1 એક્સ વાય ઝેડને અંદર મલ્ટીપ્લાય કરો, દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય તો 1 એક્સ વાય ઝેડ ઇન્ટુ વાય ઝેડ કેન્સલ એટલે 1 એક્સ કે જેને કહેવાય એક્સ ઇન્વર્સ. 0 આરે મલ્ટીપ્લાય થાય તો 0, આ 0, અહીંયા 0. હવે 1 એક્સ વાય ઝેડ એક્સ ઝેડ આરે મલ્ટીપ્લાય, એક્સ ઝેડ કેન્સલ, 1 વાય એટલે વાય ઇન્વર્સ 0 0 0 એક્સ વાય કેન્સલ, 1 ઝેડ એટલે ઝેડ ઇન્વર્સ. તો બાળકો આ થયો તમારો એ ઇન્વર્સ કે જે આપણા માટે આન્સર છે. ઓકે, કયો ઓપ્શન છે ABCD એ તમે જરા ચેક કરીને જોઈ શકો છો. ઓકે, ચલો વિડીયો પોઝ કરી ક્વેશ્ચન નોટ ડાઉન કરો, ત્યારબાદ છેલ્લો MCQ આપણે ક્લિયર કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છેલ્લો MCQ અને ખૂબ જ ઉપયોગી ત્રિકોણમિતિ સાથે કંઈક કનેક્ટેડ હોય એવો આ MCQ છે. આપણને એવું કીધું છે કે થીટાની વેલ્યુ જે છે એ 0 થી લઈ અને 2π સુધી તમે લઈ શકો છો. 0 બી લઈ શકો, 2π બી લઈ શકો.
માટે આપણને એક મેટ્રિક્સ આપેલો છે. હવે આપેલા મેટ્રિક્સમાં જે સાઇન થીટાનું ફોર્મ છે, એટલે કે એટલા માટે જેણે કીધું છે કે થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં છે, તો કે 0 થી 2π છે. હોય તો આપેલા આ શ્રેણિકના નિશ્ચાયકની વેલ્યુ એટલે કે ડિટર્મિનેશન ઓફ એ, જુઓ 4 ઓપ્શનમાં આ જ વસ્તુ આપણે મેળવવાની છે. આપણે જોવાનું છે કે ડિટર્મિનેશન ઓફ એ શું છે. શું એ 0 છે? શું એ ડિટર્મિનેશન ઓફ એની વેલ્યુ ઓપન ઇન્ટરવલ 2 ટુ ઇન્ફિનિટીમાં છે, ઓપન ઇન્ટરવલ 2 ટુ 4માં છે, કે પછી ક્લોઝ ઇન્ટરવલ 2 ટુ 4માં છે. ઓકે, આ 4 ઓપ્શન આપણી આગળ છે. આપણને આન્સર તો ત્યારે જ મળશે કે જ્યારે આપણે આપેલા શ્રેણિકનો નિશ્ચાયક મેળવશું. પહેલું કામ આવશે નિશ્ચાયક મેળવવાનું. ચલો, ડિટર્મિનેશન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 1 સાઇન થીટા -1 માઇનસ સાઇન થીટા અને 1. ચલો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. અહીંયા પહેલાં આવશે 1 ઇન ધ બ્રેકેટ, થંબ કેન્સલ, હાર કેન્સલ, 1 into 1 એટલે 1 ફોર્મ્યુલાના માઇનસ સાઇન ઇન્ટુ સાઇન માઇનસ સાઇન સ્ક્વેર એટલે આ થયા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આગળ વધો, આગળ આવે માઇનસ ફરજિયાત સાઇન થીટા, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, માઇનસ સાઇન થીટા ઇન્ટુ 1 એટલે માઇનસ સાઇન થીટા ફોર્મ્યુલાના -1 ઇન્ટુ સાઇન થીટા એટલે માઇનસ પ્લસ સાઇન થીટા થઈ જશે. આગળ વધો, છેલ્લા આવે +1 ઇન ધ બ્રેકેટ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, માઇનસ સાઇન પ્લસ સાઇન સ્ક્વેર થીટા અને ફોર્મ્યુલાના -1 ઇન્ટુ 1 એટલે -1 એટલે આ +1 થઈ ગયા. તો જુઓ માઇનસ સાઇન થીટા પ્લસ સાઇન થીટા કેન્સલ થયા એટલે આ પદ થયું 0. તો અહીંયા મળ્યું શું આપણને 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અહીંયા પણ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે કહેવાય શું 2 ટાઈમ્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા. આ શું મળે છે આપણને? ડિટર્મિનેશન ઓફ એ મળે છે. રાઈટ, બસ હવે આપણા માટે એકદમ ઇઝી છે કે 2 ટાઈમ્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા ક્યાં છે અથવા તો શું છે એ આપણે મેળવવાનું છે. પહેલાં તમારો કોઈ આન્સર આપશે ભાઈ કે કોઈ દિવસ આ વેલ્યુ આપણને 0 મળે ખરી? ના મળે. એનું શું કારણ ભાઈ? એનું કારણ શું સમજાવવું? કારણ કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા કોઈ દિવસ નેગેટિવ ના હોય. કેવા હોય? વધીને 0 હોય. તો 0માં પાછા 1 ઉમેર્યો એટલે 1 તો થયા જ, અને 1 ને પાછા 2 થી મલ્ટીપ્લાય કરો એટલે મિનિમમ વેલ્યુ 2 થશે. એ તો ફાઇનલ જ છે. 2 થી 2 નહીં થાય એવું પણ કોઈ શક્યતા છે નહીં. ફાઇનલ થશે જ. મતલબ કે આપણે જો રેન્જ ઓફ વાત કરીએ કે રેન્જ ઓફ 2 ટાઈમ્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા, તો એની જે વાત કરીએ તો સ્ટાર્ટિંગ થશે 2 થી. એને રેન્જનું સ્ટાર્ટિંગ શું છે? 2 છે. મતલબ કે એની લોઅર લિમિટ શું મળે? 2 મળે. તો આ ઓપ્શન તો 0 બતાવે એટલે એ આન્સર નહીં આવે, બી પણ નહીં આવે, કારણ કે એમાં એવું કહે છે 2 નથી, બી પણ ના આવે, સી પણ ના આવે. ફાઇનલી આન્સર શું આવશે? ડી. આ મેં તમને શોર્ટકટ આપી કહેવાય. ઓકે, લીગલ પ્રોસેસ શું છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા જે છે એનો વિસ્તાર શું છે? 0 થી લઈને 1 સુધી. સાઇન થીટાનો શું છે? -1 થી 1, પણ સાઇન સ્ક્વેર હોય તો 0 થી 1. આ તો આપણને આવડે જ છે. બંને બાજુ 1 એડ કરી દો. અહીંયા 1 એડ કરશો એટલે શું થઈ જશે? 1. આ થઈ ગયા 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા. અહીંયા 1 એડ કરો એટલે કેટલા થયા? 2. હવે આખા પદને 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ ગયા 2. આ થઈ ગયા 2 ટાઈમ્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા અને 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે શું થઈ ગયા? 4. 2. હવે આ વસ્તુને હું શું લખી શકું? ડિટર્મિનેશન ઓફ એ લખી શકું કે ના લખી શકું? હે, ધેરફોર ડિટર્મિનેશન ઓફ એ બિલોંગ્સ ટુ, જો અહીંયા ઇક્વલ બે જગ્યાએ ઇક્વલ હોય છે ને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. એટલે આન્સર આપણને શું મળશે? આન્સર નંબર ડી. ઓકે, એકદમ ઇઝી હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા નિશ્ચાયક ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના તમામ દાખલાઓ MCQ સહિત આપણે અહીંયા ક્લિયર કર્યા. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવા ચેપ્ટર સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી થેન્ક યુ.